બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ થઈ હતી. પાલનપુર, વડગામ, દોંતા, દોતીવાડા, ધાનેરા, કોંકરેજ બેઠકો ઉપર બેનટેડ ફાળવાયો ન હતો. ત્યારે આજરોજ ભાજપે બેનટેડ આપી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને અણદાભાઈનું પત્તું કાપ્યું છે. બનાસ ડેરી ક્ષેત્રમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો આ મુજબના છે. પાલનપુરથી ભરતભાઈ પટેલ, વડગામથી ફલજીભાઈ ચૌધરી, દોંતાથી અમરતજી ઠાકોર, દોતીવાડાથી પરથીભાઈ ચૌધરી, ધાનેરાથી જે.કે. પટેલ, કોંકરેજથી બાબુભાઈ ચૌધરીને મેન્ટેડ ફાળવવામાં આવ્યા છે. બનાસ ડેરીની ચૂંટણી જાહેર થયા પૂર્વે ભાવ ફરક, દૂધના ભાવ સ્થિર, જ્યારે દોણના ભાવ વધ્યાની ચૂંટણીલક્ષી ચર્ચાઓ વહેતી થયેલ હતી. ત્યારે ભાજપ સામે ભાજપના આગેવાનોએ બનાસ ડેરીના ડિરેક્ટર બનવા ફોર્મ ભરાવ્યા હતા. ફોર્મ ભરાવનાર એક પણ ઉમેદવારે પશુપાલકોના હિતમાં શું કરશું તે જણાવ્યું ન હતું. ફોર્મ ભરાવ્યા હોવાની જાહેરાત કરી અને પોતે ડિરેક્ટર બનવા માગે છે તેવી વાત હતી. પશુપાલકોનું શું ભલું કરશે તે જણાવ્યું ન હતું. પશુપાલકોને શું સવલતો ફાળવશે તે જણાવ્યું ન હતું. ડેરીના વિરોધમાં કશું બોલ્યા ન હતા. માત્ર એક જ ધ્યેય હતો, અમને બનાસ ડેરીના ડિરેક્ટર બનાવો. એટલે ચૂંટણી નહીં યોજાય એવો તજજ્ઞોનો મત હતો. ત્યારે આજ રોજ ભાજપે બનાસ ડેરીની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો જાહેર કરી મેન્ટેડ આપતા અનેક ચર્ચાઓ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને સહકારી આગેવાન અણદાભાઈનું પત્તું કપાયું હોવાનું જાણવા મળ્યું છે. ડેરીના વહીવટી મંડળમાં 16 સભ્યો ડિરેક્ટર હોય છે, જેમાં રાધનપુર, સાંતલપુર, પાલનપુર, ડીસા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, દિયોદર, કોંકરેજ, ધાનેરા, દાંતીવાડા, દાંતા, વડગામ, અમીરગઢ, ભાભર આ 16 બેઠકોમાંથી 12 બેઠકો બિનહરીફ થયાના સમાચારો સોંપડ્યા છે. ત્યારે જોવું એ રહ્યું છે કે ચૂંટણી યોજાય છે કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે, દૂધ પડ્યું રહે છે. સુશાસન માટે અનુશાસન અનિવાર્ય છે અને જે ભાજપ સરકાર જ કરી શકે છે. ભાજપ સરકાર આખી સરકારને બદલાવી શકે છે. ભાજપ સરકાર કેન્દ્રીય મંત્રીને નગરપાલિકાના કોર્પોરેટર તરીકે લડાવી શકે છે. ભારતીય જનતા પક્ષ ગમે તેવા મોટા ચમરબંધી નેતાને પણ ઘરે બેસાડી શકે છે. ભારતીય જનતા પક્ષ કાર્યકર્તાઓને તક આપી શકે છે. એટલે જ ભારતીય જનતા પક્ષે સર્વાંગી વિકાસ કર્યો છે. ત્યારે અનુશાસન થકી જ સુશાસન આવી શકે છે એ વાક્યને ભાજપે આત્મસાત કર્યું છે અને જેને લઈ ભાજપ પોતાના અનુશાસન અનુસાર સુશાસન લાવવા પ્રયત્નશીલ રહે છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પુનઃ સફળ નેતા પુરાવાર થયા છે. ત્યારે આવા લેટેસ્ટ સમાચાર અને ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય.